નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી કે જે આવનાર સમયમાં એટલે કે ટૂંક સમયમાં આવવાની છે. તો તે ભરતી વિશે આપણે ફૂલ ડિટેલથી જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો મિત્રો, આ ભરતી છે એ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. પંચાયત ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવે છે. રાજ્યમાં આવેલ 18,000 ઉપરાંત પંચાયત વિસ્તારની 14,000 ઉપરાંતની ગ્રામ પંચાયતો ખાતે આરોગ્યની સુવિધા જળવાઈ રહે તે માટે પૂરતા પ્રમાણમાં સ્વચ્છતા હોવી જોઈએ. સ્વચ્છતાના કારણે લોકોના આરોગ્યનું સ્તર ઊંચું આવે તથા મહામારી જેવા કુદરતી આફતોના સમયે તેનો અસરકારક સામનો કરી શકાય તથા લોકોનું આરોગ્યનું સ્તર ઊંચું આવવાના કારણે લોકોનું શારીરિક, માનસિક તથા આર્થિક રીતે સ્તર ઊંચું આવે છે તથા લોકોમાં સ્વચ્છતા સંબંધી જાગૃતિ આવે તે માટે પંચાયત વિભાગમાં ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા માટે નિયમિત અસરકારક ચકાસણી તથા અમલવારી કરવા માટે લોકોની આરોગ્યપ્રદ સુખાકારી જેવી ઉમદા અને લોકોની પાયાની જરૂરિયાત એવા સ્વચ્છતાના કામોમાં લોકોના જાગૃત આવે. પંચાયત વિભાગમાં ગ્રામ્ય કક્ષાએ સમયસર અસરકારક સ્વચ્છતા થાય તે માટે નિયમિત રીતે અસરકારક ચકાસણી તથા તેની અમલવારી કરવા માટે સન 2024-25ના અંદાજપત્રમાં રાજ્યના દરેક તાલુકા ખાતે પંચાયત સેવામાં સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3ની દરેક તાલુકા દીઠ એક લેખે કુલ 248 જગ્યાઓ ઊભી કરવામાં આવી છે. ₹7.93 કરોડની નવી બાબતની જોગવાઈ થયેલી છે. સદર બજેટ જોગવાઈ અન્વયે સન 2024-25 માટે સદર નવી બાબતને વહીવટી મંજૂરી આપવા અંગે વિકાસ કમિશનર શ્રીની કચેરીમાં વંચાણે લીધા આવેલ દરખાસ્તને મંજૂરી આપવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. તો હવે તેનો ઠરાવ પણ કરવામાં આવ્યો છે. તો મિત્રો, હવે તમને આ જે પેરેગ્રાફ છે તે આપણે તમને સમજાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા આરોગ્યનું સ્તર ઊંચું આવે તેના માટે તાલુકા વાઇઝ એક સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3ની ભરતી કરવાની છે. તો આપણા રાજ્યમાં કુલ તાલુકા છે 248. તો 248 તાલુકામાં એક એટલે કે 248 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. તેના માટે જે લાયકાત છે તે એસઆઈ એટલે કે ડિપ્લોમા ઇન સેનિટરી ઇન્સ્પેક્ટર. ડિપ્લોમામાં તમારા પાસે સેનિટરી ઇન્સ્પેક્ટરનું જે ક્વોલિફિકેશન છે તે હોવું જોઈએ. ઘણા બધા મિત્રોને એવો સવાલ થતો હોય છે, તો મેં તો શું કહેવાય MPHW કર્યું છે, તો તે પણ આ ભરતી માટે ફોર્મ ભરી શકે છે જ્યારે પણ ભરતી બહાર પાડવામાં આવે ત્યારે. હવે હજુ તો ખાલી આ ઠરાવ પાસ થયેલો છે. તો આનું ભરતીનું નોટિફિકેશન છે તે પણ હું આ મારા ચેનલ પર હું અપલોડ કરીશ, તેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી જ્યારે પણ ભરતી આવે ત્યારે તમને નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે અને સમયસર તમે ફોર્મ પણ ભરી શકો. તો વાલા મિત્રો, આ પરિપત્રનો વિડીયો બનાવવાનું કારણ છે કે આ ભરતી છે તે માર્ચ 2025 પહેલાં થવાની છે, એટલે કે તમારી પાસે તૈયારી કરવા માટેના 5 કે 6 મહિના જ છે. તો મારા વાલા મિત્રો, આજથી જ તૈયારી કરવા શરૂ થઈ જજો, કેમ કે આખા રાજ્યમાંથી 248 ઉમેદવારને જ ભરતી મળવાપાત્ર છે, એટલે કે ટોટલ ગુજરાત રાજ્યમાં 248ની વેકેન્સી છે. પુખ્ત વિચારણાને અંતે રાજ્યના દરેક તાલુકા ખાતે પંચાયત સેવા સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3ની દરેક તાલુકા દીઠ એક લેખે કુલ 248 જગ્યાઓ ઊભી કરી માટે ₹7.7 કરોડની નવી બાબતની જોગવાઈ નાણાકીય વર્ષ 24-25માં માંગણી ક્રમાંક 70, મુખ્ય સદર 25-15, અન્ય ગ્રામીણ વિકાસ કાર્યક્રમો પેટા મુખ્ય સદર 00, ગૌણ સદર 101, પંચાયતી રાજ પેટા સદર 02, દેખરેખ કર્મચારી વર્ગ માટે પંચાયતોની સહાયક અનુદાન હેઠળ ખર્ચ કરવામાં માટે વહીવટી મંજૂરી આપવામાં આવે છે. તો આ જે ઠરાવ છે તેને પણ મંજૂરી આપવામાં આવેલી છે. તો હવે ટૂંક સમયમાં જ આ ભરતી આવવાની છે. તો મારા વાલા મિત્રો, જે પણ તમને વાંચવા મળે તે તમે વાંચતા રહેજો. સમગ્રનું નામ છે સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3. કુલ મંજૂર જગ્યાઓ 248. પે મેટ્રિક્સ એટલે કે તમને
પગાર કેટલો મળવાપાત્ર છે તો 25,500 બેઝિક છે તે 81,100 સુધીનો તમને પગાર મળી શકે છે અને આ પે મેટ્રિક્સ લેવલ 4 છે. તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન. તો જેમણે પણ MPHW કર્યું હોય, SI કર્યું હોય તે આ બધા મિત્રો આ ભરતી માટે ફોર્મ ભરી શકે છે. તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ એક નવા વિડીયોમાં એક નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.